લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કલોલ શહેર ખાતે આગામી 7 જૂને આવનારા બકરી ઈદ તહેવારને લઈને કલોલ શહેર પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસપી પીટી મણવર અને કલોલ શહેર પીઆઈ દેસાઈ સાહેબના અધ્યક્ષતા સ્થાન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ કર્મીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. કલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંને સમુદાયના લોકોને અપીલ કરી હતી અને શાંતિ સમિતિના સભ્યોએ પણ કોમી એખાલસ સાથે કહેવાની ઉજવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આગામી 7 તારીખે બકરી ઈદના તહેવાર અનુસંધાને કલોલ શહેરના વિવિધ જ્ઞાતિઓના આગેવાનોને બોલાવી આજે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં પસાર થાય અને તે અનુસંધાને આગેવાનોને શું બાબતને ધ્યાન રાખવાનું છે, એકબીજાની ધાર્મિક લાગણી ન દુભાય અને એકબીજાના તહેવારોને માન સન્માનથી જોવે તે અનુસંધાને મિટિંગનું આયોજન કરેલું હતું અને આગામી દિવસોમાં આ તહેવાર શાંતિથી પસાર થઈ રહ્યો છે. આજે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ. તેમાં કલોલના દરેક આગેવાન કક્ષાના દરેક માણસો ભેગા થયા અને મિટિંગની અંદર બકરા ઈદ નિમિત્તે કોઈની લાગણી દુભાય નહીં અને મુસ્લિમ સમાજ પણ અંદર રહીને વાડાઓની અંદર કુરબાની કરી લે. નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરો મૂકીને કચરાનું નિરાકરણ કરવામાં આવે છે. પોલીસ પણ સાથ સહકાર સારો આપે છે અને આ સાથે અમે બધાને ઈદ મુબારક કહી અને કોઈની લાગણી દુભાય નહીં એ રીતે અમે કામ કરીશું.